નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ઝીરો આરમાં આપની સાથે હું છું ધર્મી। આજે વાત કરવી છે ઝીરો આરમાં ખાસ કરીને જ્યારે ભારત ટેક્સી લોન્ચ થયું છે। આજે ગુજરાતની જો વાત કરીએ તો ખૂબ સફળતાપૂર્વક લોન્ચ થયું છે અને ત્યારે વાત કરવી છે આજે ટેક્સીના એક કલ્ચર વિશે। એટલે આમ જોવા જઈએ તો થોડા સમય પહેલા ટેક્સીનું જે કલ્ચર છે ગુજરાતમાં એટલું પ્રચલિત ન હતું। રિક્ષા છે, ટેક્સી છે, આ બધું ઉપયોગમાં ખરા, પણ તેમ છતાં પણ જોવા જઈએ તો બીજા રાજ્યોની સરખામણી એટલે અત્યારે જે પ્રકારે મુંબઈ અથવા અન્ય રાજ્યોની જો સરખામણી કરીએ તો એ સરખામણી ગુજરાતમાં ટેક્સી કલ્ચરને સમજવું થોડું આપણા માટે અઘરું છે, કેમ કે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો એ છકડાથી ચાલતો આપણો પ્રદેશ અને એવા પ્રદેશમાં આપણે અત્યારે વસવાટ કરીએ છીએ, એટલે સીધું ટેક્સી કલ્ચર ઉપર આજે ખાસ વાત કરવી છે। કયા પ્રકારે આ કલ્ચર ચાલે છે, કયા પ્રકારે ડ્રાઈવરોની ઘણીવાર ફરિયાદ આવતી હોય છે, ઘણી એવી માંગ જે છે ડ્રાઈવરો કરી રહ્યા છે। અને આજે ખાસ તો ભારત ટેક્સી જ્યારે લોન્ચ થયું છે, એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે કે જેના દ્વારા હવે લોકો જે છે એ ખૂબ સારા અને વ્યાજબી ભાવે ટેક્સી બુક કરાવી શકશે। આ સિવાય પણ અન્ય ખાનગી કંપનીઓ છે તેના વિશે પણ વાત કરવી છે। એટલે ઓવરઓલ જોવા જઈએ તો સમજવાનો પ્રયાસ કરવો છે આજે કે કઈ રીતે આ ભારત ટેક્સી એક તરફ લોન્ચ થયું છે તો અસર કેવી રહેશે, કસ્ટમર્સને શું ફાયદો રહેશે, કયા પ્રકારે આખું મોડલ છે વર્ક કરે છે, એ તમામ ઉપર આજે એક વાત કરવી છે। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે હર્ષ સંઘાણી કે જેઓ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સ વાયસી છે અને સાથે જ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત લક્ઝરી કેબ ઓનર્સ એસોસિએશન અમદાવાદથી અમિત શાહ અને સાથે જોડાયા છે સેક્રેટરી ઓફ ગુજરાત લક્ઝરી કેબ ઓનર્સ એસોસિએશન અમદાવાદથી પરેશ ઠક્કર। સૌપ્રથમ આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। હર્ષ, શરૂઆત તમારાથી કરીશ। આખું ભારત ટેક્સીનો શુભારંભ થઈ ગયો છે, ગુજરાતની વાત કરીએ। સૌથી પહેલા સરળ શબ્દોમાં હર્ષ મારે સમજવું છે કઈ રીતે આખું મોડલ છે એ વર્ક કરે છે। તો આજે એક ખૂબ જ આનંદનો ક્ષણ છે મારા માટે બી, કારણ કે ભારત ટેક્સી એ ખાલી સહકારી મંત્રીનું સપનું નથી, બટ એક મારું બી સપનું એટલે છે કારણ કે આજે ભારતમાં જ્યારે આપણે સહકારિતાની વાત કરતા હોઈએ છીએ ત્યારે સહકારી માળખામાં યુઝ્યુઅલી વાત જ્યારે થાય ત્યારે કોઓપરેટિવમાં ડેરી કોઓપરેટિવ, એગ્રીકલ્ચર કોઓપરેટિવ અને બેંક્સ વિશે ચર્ચા થતી હોય છે। હવે આપણે એક નવી દિશામાં આગળ વધવા જઈ રહ્યા છીએ જેને કહેવામાં આવતી હોય છે પ્લેટફોર્મ કોઓપરેટિવ્સ। આપણે એક એવું પ્લેટફોર્મ ડેવલપ કરવા જઈ રહ્યા છીએ સહકારિતામાં જેમાં જે ડ્રાઈવર્સ હશે તે બી જોડાશે, એ ઓનર બનશે અને જોડે જોડે જે કસ્ટમર છે તેને એવી ફેસિલિટી મળશે જે પ્રાઇવેટ કંપનીઝમાં મળતી હોય છે। ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ ઓનરશિપ ઓફ ડ્રાઈવર્સ બી વાત આમાં બેનિફિટ થશે અને સેમ ક્વોલિટી ઓફ સર્વિસ ક્લાયન્ટ્સને બી મળશે। સો ક્યાંક ને ક્યાંક આ બંને સાઈડથી બેનિફિટ વાળો એક મોડેલ હોય છે જેમાં બંને ફાયદો ક્લાયન્ટ્સને બી થતો હોય છે અને ડ્રાઈવર્સને બી થતો હોય છે। તો આ એક નવો જે પહેલ છે જે ઓનરેબલ મિનિસ્ટર અમિતભાઈ શાહના નેતૃત્વની અંદર ચાલુ થઈ રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક મને લાગે છે આ ખાલી ગુજરાતમાં જ નહીં પણ આખા રાષ્ટ્રમાં જ્યારે આ ભારત ટેક્સી ચાલુ થશે એ બહુ મોટો ઇમ્પેક્ટ પાડશે। બિલકુલ અમિતજી, હવે આપની પાસેથી મારે એ જાણવું છે કે જે કામમાં આપ ખૂબ કુશળતા ધરાવો છો, જે પ્રાઇવેટ ટેક્સી કલ્ચર છે એની જો આપણે વાત કરીએ તો એ આખું મોડલ કઈ રીતે વર્ક કરે છે, આપનું જે કામ જે વર્ષોથી આપ એમાં એક્સપર્ટીઝ ધરાવો છો એ મોડલ મારે સમજવું છે। જો અમારા પ્રાઇવેટ ટેક્સીની જો વાત કરવા જઈએ તો અમે જે ટ્રાવેલ એસોસિએશન વાળા જે છે કે અમે બધા ટ્રાવેલ્સ વાળા છીએ, એક કોર્પોરેટ કંપનીઓમાં કામ કરે છે તો કોક કસ્ટમર કામમાં કામ કરે છે। કોર્પોરેટ કંપનીની વાત કરીએ તો આજે અમદાવાદના સરાઉન્ડિંગ વિઠલાપુર છે કે ચાંગોદર છે, ઘણી બધી કંપનીઓ આવી ગઈ છે। અત્યારે હાલ ધોલેરામાં પણ ઘણી બધી કંપનીઓ સ્ટાર્ટ થઈ ગઈ છે, તો એ લોકોના એમ્પ્લોયને પિકઅપ ડ્રોપની ફેસિલિટી અમે લોકો આપીએ છીએ, અથવા તો પછી એ લોકોની કોર્પોરેટ કંપનીમાં કોઈ ક્લાયન્ટ બહારથી આવે છે, ફોરેનથી આવે છે કે બીજા બધા સ્ટેટથી આવે છે, તો એ લોકોને અમે એરપોર્ટ પિકઅપથી લઈને હોટલથી લઈને કંપની સુધીની સફર અમે આટલા વર્ષથી આ કામ કરી રહ્યા છીએ। અને અમારા ટ્રાવેલ્સ મિત્રો ઘણા એવા પણ છે કે જે પેકેજના કામ કરે છે, કે દ્વારકા સોમનાથનું કામ કરે છે, કોઈને પાલીતાણા જવું છે, કોઈને કેશોયું જવું છે કે કોઈને ગમે તે જગ્યાએ જે પેકેજ બનાવીને આપે છે, અથવા તો પછી કસ્ટમરને હોટલ કરી લીધી હોય છે ને એ લોકોને અપડાઉન કરવા માટેની જે ગાડીઓ છે એ ઘણા ટ્રાવેલ્સ મિત્રો એવા પણ આપે।
ઓકે, અને પરેશજી આપણે વાત કરી ઉબરની, જે પ્રકારે ભારત ટેક્સી છે એ આવ્યું છે મોડલ, આપણને ઓલમોસ્ટ ખબર છે કે કઈ રીતે વર્ક કરે છે, થોડી નીતિ નિયમો પોલિસી અલગ છે. ઓલા ઉબર એવી વસ્તુ છે કે જેને આપણે જાણીએ છીએ, વર્ષોથી ને આપણી સાથે છે, આપણે એને ઉપયોગમાં લઈએ છીએ. એટલે આ આખું મોડલ છે, એમ છતાં પણ એકવાર તેના પર નજર કરીએ કે ઓલા ઉબરનું જે મોડલ છે એ કઈ રીતે કામ કરે છે. એમાં મેડમ એવું છે કે લગભગ 2010ની આસપાસ ઓલા ઉબરની સર્વિસ ચાલુ થઈ હતી. અને એમાં શરૂઆતની અંદર એવું હતું કે જ્યારે નવું હતું ત્યારે કસ્ટમર બેઝ ઓછો હતો. એટલે એ લોકોએ શરૂઆતની અંદર ગાડીઓ ઓછી લીધી. જેમ જેમ કસ્ટમર બેઝ વધતો ગયો તેમ ગાડી એ લોકોએ લેવાની ચાલુ કરી. હવે છેલ્લે કેટલા ટાઈમથી પહેલા ઓલા આવ્યું, પછી ઉબર આવ્યું, પછી એક બીજી પણ કંપની પણ ટૂંક સમયમાં બંધ થઈ ગઈ. અને હાલ જોવા જઈએ તો અત્યારના સમયની અંદર ઓલા ઉબરની અંદર લગભગ આ લોકલ પિકઅપ ડ્રોપની અને એરપોર્ટ ડ્રોપની જે ફેસિલિટી છે એમાં લગભગ 80% હું તો કદાચ 90% સુધી કહું તો પણ કહી શકાય કે એટલા 90% સર્વિસ ઓલા ઉબરનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. નો ડાઉટ અત્યારે જે નફાનો રેશિયો હતો પહેલા કરતા એને થોડો ઓછો થઈ ગયો છે. પણ ઓવરઓલ આપણે એવું કહીએ કે આ જે એક નવો કોન્સેપ્ટ જે ઓલા ઉબર ચાલુ કર્યો હતો એ અત્યારની કામગીરી પ્રમાણે એનું એ સીમા ચિહ્ન કહી શકાય. બિલકુલ. વાત કરીએ હવે ડ્રાઈવર્સની, સૌથી પહેલા વાત કરવી છે, કેમ કે આખું મોડલ જે છે એમાં મધ્યમાં જો આપણે રાખીએ તો એક કસ્ટમર અને એક ડ્રાઈવર છે. ડ્રાઈવરની સૌથી પહેલા મારે વાત કરવી છે. ડ્રાઈવરની કેવી પરિસ્થિતિ છે, કેમ કે ઓલા ઉબરની જો વાત કરીએ તો અવારનવાર ફરિયાદો ઉઠતી હોય છે ડ્રાઈવર્સ દ્વારા. ઘણીવાર સ્ટ્રાઇક પણ કરવામાં આવી છે, સ્ટ્રાઇક પર ઉતર્યા છે ડ્રાઈવર્સ. તો ઓલા ઉબરમાં અત્યારે ડ્રાઈવર્સની પરિસ્થિતિ કેવી છે? એટલે મેડમ એમાં એવું છે કે અત્યારે તમને કદાચ અમારી એક બિઝનેસની એક વધવી વાસ્તવિકતા એવી છે કે અમારે જ્યાં ડ્રાઈવર કેટેગરીના જે માણસોને કામ કરવું પડે લગભગ અમારા ત્યાં 80% છે ને એકદમ ઓછું ભણેલા હોય. સમજો એનામાં શું છે, સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોય. સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોય તો એ ડ્રાઈવર બન્યા હોય. અને બીજી વસ્તુ કે અમે ઓલા ઉબર તરફથી જે ટ્રેનિંગ આપવામાં આવે છે એમને સારામાં સારી સર્વિસ કઈ રીતે ગ્રાહકને પૂરી પાડી એનું તો આપવામાં આવે, તેમ છતાં પણ ડ્રાઈવર જે જોબ છે એ થોડી કંટાળાજનક છે. અને એના હિસાબે થોડીક અમુક બધે કસ્ટમરની જે ફરિયાદ હોય સાચી પણ હોય છે. અને અમુક વખતે ડ્રાઈવરની પણ ફરિયાદ સાચી હોય કે કસ્ટમર અમુક વખતે એને ડિસ્ટર્બ કરતી હોય છે. એટલે આપણે આમાં વિન કહી શકીએ કે 50% બે બાજુ આપણે એમને કહી શકીએ કે ડ્રાઈવરનો પણ વાંક હોય છે અને અમુક વખતે કસ્ટમર પણ એવા હોય છે કે ડ્રાઈવર ડિસ્ટર્બ કરી દેતા હોય છે. અને કમિશનની વાત અમિતજી, તો અત્યારે ઓવરઓલ ગુજરાતમાં આપણે ડ્રાઈવરની જો વાત કરીએ એમાં ઓલા ઉબર પણ આવી ગયું, ભારત ટેક્સી અલગ કોન્સેપ્ટ છે, એની વિશે પણ હું વાત કરીશ. પણ આપણે ઓવરઓલ જોવા જઈએ તો ડ્રાઈવર્સની કેવી પરિસ્થિતિ છે? એટલે એકચ્યુઅલ ધોરણે જો જે કમિશનની વાત કરીએ અથવા જે પૂરતું વળતરની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ તો શું ડ્રાઈવરને પૂરતું વળતર મળે છે ખરા? વાત કરવા જઈએ તો જે અત્યારે ઉબર સૌથી વધારે ઉબર ચાલતી હતી, હવે સમજો કે ભારત ટેક્સી આવશે તો એનાથી હું માનું છું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરને બેનિફિટ થશે. કારણ કે જે ભારત ટેક્સીમાં જે અમિતભાઈ શાહનો જે એમ છે કે પોતે જ ઓનર અને પોતે જ કમાવાવાળા, તો જે ઉબર વાળા જે કમિશન લઈ જાય છે એ એમને બચી જશે અને ડાયરેક્ટ ડ્રાઈવરના પોકેટમાં આવશે અને કસ્ટમરને બી 2 પૈસા ફાયદો થશે. ઓકે, આપણે જે ભારત ટેક્સીની વાત કરી રહ્યા છીએ એમાં હવે થોડું આગળ વધીને કોન્સેપ્ટ સુધર્યો છે અને ભારત ટેક્સીમાં જે ડ્રાઈવર્સ છે એમને સારથીની ઉપમા આપવામાં આવી છે, સારથી રહેશે. એટલે ભારત ટેક્સીની વાત કરીએ 100% એવું કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવર સુધી જે પૈસા છે એ પહોંચશે. ભારત ટેક્સીના કોન્સેપ્ટમાં કઈ રીતે વર્ક કરશે આ મોડલ ડ્રાઈવર્સ માટે? હર્ષ, am I audible? હર્ષ, અવાજ આવે છે? આવી રહ્યો છે. યસ. સોરી, આઈ મિસ્ડ ધ ક્વેશ્ચન. હર્ષ, હું પૂછી રહી હતી કે અત્યારે જે વાત થઈ રહી છે તો ભારત ટેક્સીની જો વાત કરીએ તો એમાં ડ્રાઈવર્સને સારથીની ઉપમા તો આપવામાં આવી છે. એટલે ડ્રાઈવર્સની પરિસ્થિતિ જે પોઝિશન છે થોડી વધારે સારી બતાવવામાં આવી છે આ મોડલમાં. તો
ભારત ટેક્સીમાં ડ્રાઈવર્સને એવો તો શું ફાયદો થશે અને કેવી એમની પરિસ્થિતિ રહેશે? 100% પૈસા એમના સુધી પહોંચશે એવી વાત પણ થઈ રહી છે. તો ઓલા ઉબર કરતા આ સરખાવીએ તો ભારત ટેક્સીમાં એવું શું અલગ છે ડ્રાઈવર્સ માટે? ભારત ટેક્સીમાં સૌથી મહત્વની વસ્તુ અલગ છે ડ્રાઈવર્સ માટે, એ છે ઓનરશિપ. ઉબરમાં, ઓલામાં, આ બધી એપ્સમાં ઓનરશિપ જે હતી એ કંપની પાસે હોતી, અને એ બધી કંપની એક નાનો પાર્ટ ઓફ ધેર કન્વીનિયન્સ ફી આપતી ડ્રાઈવર્સને. જ્યારે ભારત ટેક્સી જે એવું પ્લેટફોર્મ બની રહ્યું છે જે પૂર્ણ રીતે એનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એના પ્રોફિટનું એ કરવા જશે એના ડ્રાઈવર્સ વચ્ચે. બે વસ્તુ છે, એક જે છે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ જે ભારત ટેક્સીની બની હશે કે પછી જે સ્ટેટ કોઓપરેટિવ બની હશે, રજીસ્ટર થઈ હશે, એની વચ્ચે ડ્રાઈવર્સ એના ઓનર્સ હશે, એના શેર હોલ્ડર્સ હશે, જોડે જોડે એનું મેનેજમેન્ટ થતું હશે. તો જે પૂર્ણ પ્રોફિટ જે કોઓપરેટિવ કમાશે એ ડ્રાઈવર્સ વચ્ચે વેચી દેવામાં આવશે. એટલે મેઇન મુદ્દો જે ઓનરશિપ નો આવે છે. ઓકે, નેટવર્કનો કંઈક ઇશ્યુ લાગે છે. આપણે જી હર્ષ, નેટવર્કનો કંઈક ઇશ્યુ લાગે છે, પ્લીઝ નેટવર્ક થોડું આપ ચેક કરી લો. ત્યાં સુધી અમિતજી, ડ્રાઈવરની વાત થઈ રહી છે એટલે સાથે જ એવી માંગ પણ ઉઠી છે ભારત ટેક્સીની. જો આપણે વાત કરીએ તો ડ્રાઈવર્સ એવી માંગ કરી રહ્યા છે કે ખાનગી કંપનીના જે ડ્રાઈવર્સ હોય એમને આ ભારત ટેક્સીના મોડલમાં ઇન્ક્લુડ ન કરવા, ખાનગી કંપનીના જે ડ્રાઈવર્સ છે એમને આ ભારત ટેક્સીમાં ન ઉમેરવા. તો શું લાગે છે આ જે માંગ છે કેટલી વ્યાજબી છે? ભારત ટેક્સીની જો વાત કરવા જઈએ તો એક્ઝામ્પલ આપું તો મારા નામની ગાડી છે અને મારી પાસે ગાડી છે તો હું ભારત ટેક્સીમાં થઈ શકું છું એપીયર, અને હું ભારત ટેક્સીનું લાયસન્સ લઈને, જે રીતના તમે જે પ્રમાણે વાત કરી સારથી, તો આજે આપણી સરકારે શું શબ્દ લાયા છે, ડ્રાઈવરને બદલે સારથી, એટલે એક ઉચ્ચ પ્રકારનો શબ્દ જે છે એ આપણી સરકારે કરી બતાવ્યું છે. બિલકુલ. તો અમે કહે છે કે આ ભારત ટેક્સીનું હવે જે મોડલ આવ્યું છે તો ડ્રાઈવરની જે પરિસ્થિતિ છે પહેલા કરતા હવે થોડી બેટર થશે? ઘણી બેટર થશે. હું તો એક સ્ટેપ ઉપર કહેવા માંગુ છું. અત્યાર સુધી પબ્લિક કહેતી હતી કે આપણી સરકારે કે નરેન્દ્રભાઈએ હોય કે અમિતભાઈએ અદાણી અંબાણીને બધું આલ્યું છે. આજે તમે વિચાર કરો કે આ અમારું સેક્ટર નાનામાં નાનું સેક્ટર કહેવાય, જેને કહેવાય આટલું સેક્ટર છે, એની ઉપર પણ સરકાર જો આટલું ધ્યાન રાખતી હોય તો આના જેવી કોઈ સરકાર નથી. ઓકે, પણ શું લાગે છે ડ્રાઈવરની અત્યારે વાત થઈ રહી છે, ભારત ટેક્સીનું મોડલની આપણે વાત કરીએ તો જે પ્રકારે 100% કમિશન પૈસા જે છે ડ્રાઈવરને જવાની વાત થઈ રહી છે, શું લાગે છે આ આઈડિયાથી, આ મોડલથી ડ્રાઈવર્સની પોઝિશન કેટલી સુધરશે? મેડમ, હું તમારી આ વાત સાથે 100% સંમત છું કે પહેલા જે શરૂઆતની અંદર ઓલા ઉબરની અંદર જે ટ્રીપો મળતી હતી અને કમિશન ઓછું હતું, હમણાં કેટલાય સમયથી ઘણું બધું કમિશન એ લોકોએ વધારી દીધું છે. એટલે ડ્રાઈવરના હાથમાં ખર્ચો બરચો બાદ કરતા ઓવરઓલ ગણતરી કરીએ તો ટોટલ ટ્રીપની ગણતરી કરીએ તો 25 થી 27% જ મળે છે. એની જગ્યાએ આજે સાથી આજે આપણી જે એપ આવી છે ભારત ટેક્સી, અને એમાં કમ્પ્લીટ એક વન ટાઈમ જ તમારી રજીસ્ટ્રેશન ચાર્જ ભરવાનો છે અને કોઈ પણ જાતનું કમિશન સરકાર તમારી પાસે લેતી નથી. 100% તમારા એ ખાતામાં પૈસા આપે છે. એટલે ઓવરઓલ ડ્રાઈવરની હાલત કે એની જે પરિસ્થિતિ એમાં ખરેખર ઉત્તર ખૂબ જ સુધારો થશે. અને આ જો કન્ટિન્યુઅસ, હું આપણે એવી આશા રાખીએ છીએ કે આ જલ્દીમાં જલ્દી એપ્લાય થાય અને સારામાં સારા બધા તમામ ડ્રાઈવરોનો લાભ લે. જેટલો જલ્દી લાભ લેશે એટલું દરેકના લાભ રહેશે. પ્લસ ઓવરઓલ જો કસ્ટમરને પણ ઓવરઓલ જોવા જઈએ તો જો કસ્ટમરના ભાવ પણ ઓછો છે તો પણ જો કમિશન વચ્ચે નથી થતું તો પછી કસ્ટમરને પણ ઓછા ભાવનો લાભ મળશે અને પૂરેપૂરો ફાયદો સાથીને મળશે. એટલે મારા હિસાબે આ સરકાર, ભારત સરકારનું અને આપણા સહકારીના મંત્રી અમિતભાઈનું એક આવકારદાયક પગલું કહી શકાય. અને આપણે એવી એમને અત્યારે શુભેચ્છા એવી આપીએ છે કે આમનું આ કદમ છે એ 100% સક્સેસ થાય. બિલકુલ બિલકુલ. હર્ષ, આપ કરી રહ્યા હતા, અધૂરી રહી હતી વાત, અવાજ આવે છે મારો? એ જ સવાલ છે કે ડ્રાઈવર્સની જે પોઝિશન છે, ડ્રાઈવર્સની જે પરિસ્થિતિ અત્યારે છે, હવે સારથીની ઉપમા આપી છે તો ભારત ટેક્સી ડ્રાઈવર્સ માટે કેટલું કરી શકશે અને કેટલા આગળ લાવશે? વર્ષોથી સાંભળતા જે વસ્તુ, અને મોદીજીનું, ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર મોદીજી અને અમિતભાઈ શાહે જે સૂત્ર આપ્યું હતું, સહકાર છે સમૃદ્ધિ.
એ આજે સાચેમાં શું કહેવાય થવા જઈ રહ્યું છે. કારણ કે એક માણસ, એક ડ્રાઈવર એ આજે સમૃદ્ધ બનવા એટલે જઈ રહ્યો છે કારણ કે મોટામાં મોટો જે ડિફરન્સ છે એ છે ઓનરશિપનો. ઉબર, ઓલા થી લઈને બધી કંપનીમાં ડ્રાઈવર પાસે ઓનરશિપ ના હોતી. એ એક નોકરિયાત તરીકે કે પછી ફ્રીલેન્સર તરીકે એપના માધ્યમથી ક્લાયન્ટ્સ ગોતીને કામ કરતા હોય. જ્યારે ભારત ટેક્સીમાં એ પોતે જ ભારત ટેક્સીનો ઓનર છે. એ પોતે જ પ્લેટફોર્મ નો બી ઓનર છે કારણ કે આ કોઓપરેટિવ પ્લેટફોર્મ છે. આમાં આ બધા ડ્રાઈવર્સ જોડે મળી અને આ પ્લેટફોર્મ ચલાવશે, એ જોડે મળી અને આ પ્લેટફોર્મ મેનેજ કરશે ને જોડે મળી અને જ આ ટેક્સી ચલાવશે. તો ક્યાંક ને ક્યાંક આમાં ઓનરશિપ નો જ મુદ્દો પેલા તો ડિફરન્સ છે કારણ કે આ ઓનરશિપ બટાયેલી છે એટલે એમને એક એ બેનિફિટ મળશે. આપણે બધા જોતા હોઈએ છીએ કે ઉબર ઓલમોસ્ટ 40% જેવું કન્વીનિયન્સ ફી ના નામ ઉપર કમિશન લેતું હોય છે. ત્યારે આમાં જે કમિશન લેવાય છે એ બી મેનેજમેન્ટ માટે લેવાય છે ને એ બી પાછું ડ્રાઈવર વચ્ચે જ બતાવવાનું છે કારણ કે એ લોકો જ આના શેર હોલ્ડર છે. એટલે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવમાં જયારે રજીસ્ટર થયું હશે ત્યારે કે પછી સ્ટેટ કોઓપરેટિવમાં જયારે રજીસ્ટર થશે એટલે કોઓપરેટિવ રજીસ્ટર થયું છે એટલે આ જેટલા બી ટેક્સી ડ્રાઈવર છે એ જ એના માલિક ગણાશે. તો આ એક બહુ મોટો ડિફરન્સ છે કારણ કે આમાં શું કહેવાય, આપણે ઘી ઢોળાય તો ખીચડીમાં જ ઢોળાશે એવું થવાનું છે. એટલે જે પૈસા જશે એ બી એ તો એ કમાશે જ. એટલે ક્યાંક ને ક્યાંક આમાં ડ્રાઈવર અને ક્લાયન્ટ્સ બંને માટે છે કારણ કે ઓછા ભાવમાં કસ્ટમર્સ મળશે, ઓછા ભાવમાં ટેક્સી મળશે કસ્ટમર્સને અને સારી ફેસિલિટીઝ જોડે બી અને સારા કમિશન જોડે ટેક્સી ડ્રાઈવર્સને એમનું ઇન્કમ વધશે. તો ક્યાંક ને ક્યાંક આમાં વિન વિન એ હું તમને એ બી કહેવા માંગીશ કે દિલ્હીમાં જયારે હું ગયો હતો હમણાં ટૂંક સમય પહેલા અને દિલ્હીમાં ઓલરેડી લોન્ચ થઈ ગયેલી હતી સહકાર ટેક્સી. ગયો ત્યારે જે સહકાર ટેક્સીમાં ચલાવેલા ડ્રાઈવર હતા એ વધારે ખુશ હતા, એ વધારે અર્ન કરી રહ્યા હતા આટલા ટૂંક સમયમાંથી બી. તો મને ક્યાંક ને ક્યાંક લાગે છે આ મોડેલ જયારે પેન ઇન્ડિયા જશે ત્યારે આ બહુ મોટો ઇમ્પેક્ટફુલ પ્રોજેક્ટ બનશે. બિલકુલ. પણ હર્ષ, આપણે ગુજરાતની તો કેટલા ચાન્સીસ લાગી રહ્યા છે ભારત ટેક્સી કે જે અત્યારે નવું છે, ઓલા, ઉબર, રેપિડોથી યુઝ ટુ છે લોકો કે સીધા જ એમને ખબર છે કે એપ્લિકેશનમાં કઈ રીતે કામ કરવું, કઈ રીતે વર્ક કરે છે. ભારત ટેક્સી એપ્લિકેશન પણ નવું છે, લોકો માટે પણ આ એક નવું એપ્લિકેશન છે, ડ્રાઈવર્સ માટે પણ એક આ નવું મોડેલ છે. કેટલો ચાન્સીસ લાગે છે કે ગુજરાતના લોકો સમજશે આ મોડેલને અને ગુજરાતમાં સક્સેસફુલ રહેશે? 100% ગુજરાતમાં સક્સેસફુલ રહેશે ને હું તો કહું છું રહેવા માંડ્યું છે કારણ કે ભારત ટેક્સી ગુજરાત લાઈક પ્રોપર સ્ટેટ માટે લોન્ચ થયો છે. મને લાગે છે આપણે શું કહેવાય ટ્રાયલ માટે થોડા ટાઈમ પહેલા ચાલુ થઈ ગયું હતું. તો હું જયારે એરપોર્ટ થી આવતો ત્યારે બી મેં જોયું છે કે લોકો હવે ભારત ટેક્સી યુઝ કરવા માટે છે. ઇનફેક્ટ મેં બી અમદાવાદમાં ભારત ટેક્સી યુઝ કરી છે અને એ મારા માટે બેટર એટલે રહી છે કારણ કે એક તો ભાવ ઓછો હોય અને ઉપરથી ફેસિલિટી તમને ઓલા, ઉબર જેવી હાઈ ક્લાસ કંપનીની જ મળવાની છે. તો અત્યારથી મને તો એવું લાગે છે ઇમ્પેક્ટ દેખાવા માંડ્યો છે. હું એ વસ્તુ કહેવા માંગુ છું કે કોઓપરેટિવ્સમાં હંમેશા છે ને ઇમ્પેક્ટ ગ્રાસરૂટ લેવલ સુધી જતો હોય છે. તો આ વસ્તુ ગ્રાસરૂટ લેવલ સુધી ઇમ્પેક્ટ જવા માંડ્યો છે અત્યારથી અને એ આ ખાલી ને ખાલી કોઓપરેટિવના માધ્યમથી જ થઈ શકતું હતું અને થવા માંડ્યું છે. એટલે મને ક્યાંક ને ક્યાંક ખુશી છે કે આનો જે લોકો જાણતા નથી કોઓપરેટિવ વિશે છતાં બી ભારત ટેક્સીને સપોર્ટ કરી રહ્યા છે અને જે લોકો જાણે છે તો 100% કરી રહ્યા છે. આની સિવાય એક હજી ઇન્ટરેસ્ટિંગ વાત એ કહેવા માંગીશ કે કોઓપરેટિવના 7 પ્રિન્સિપલ્સ હોય છે, એમાંથી છઠ્ઠો પ્રિન્સિપલ હોય છે કોઓપરેશન અમંગ કોઓપરેટિવ્સ. ભારત ટેક્સી આ પ્રિન્સિપલ ઉપર બન્યું છે. જ્યારે મોટા કોઓપરેટિવ્સ અમૂલ જેવા, ઇફકો જેવા આ બધા કોઓપરેટિવ્સ ભેગા મળી અને આ એક ભારત ટેક્સીને સપોર્ટ કરીને ઊભું કર્યું છે. જોડે જોડે આનું જે વિઝન છે એ ઓનરેબલ અમિતભાઈ શાહે આપ્યું છે. એમણે જે વિઝન આપ્યું આ પહેલી વાર ભારતમાં થવા જઈ રહ્યું છે કારણ કે ગ્લોબલ સાઉથ, ગ્લોબલ વેસ્ટમાં, યુરોપમાં ને એ બધી તમે જયારે જાઓ ત્યારે સાયકલિંગ કોઓપરેટિવ્સ હોય છે, એના પ્લેટફોર્મ્સ હોય છે, ત્યાં આવા ટેક્સીના પ્લેટફોર્મ કોઓપરેટિવ્સ હોય છે. ભારતમાં આવું આટલા વર્ષોમાં કોઈ વિચાર્યું નતું આ વસ્તુ ચાલુ થવા જઈ રહી છે. તો મને લાગે છે યુવાનો તો 100% સપોર્ટ કરવાના જ છે આ વસ્તુને. અને એક તરફ આપણે આત્મનિર્ભરની પણ વાત કરી રહ્યા છીએ એટલે ભારત ટેક્સી જે છે એ બિલકુલ એ પહેલને પણ સપોર્ટ કરશે. અમિતજી, શું લાગે છે, ગુજરાતની વાત કરીએ, ગુજરાતીઓની વાત કરીએ, ભારત ટેક્સી વિશે આ થોડું નવું છે, જાણીએ છીએ આપણે બીજા એપ્લિકેશન્સને. ભારત ટેક્સીની આપ કેટલી સફળતા જોઈ રહ્યા છો અત્યારની જો વાત કરીએ તો ગુજરાતમાં ભવિષ્યમાં ભારત ટેક્સી કેટલું સફળ રહેશે? મને તો 100% લાગે છે આપણા મોદી સાહેબે સૌથી પહેલા વર્ષો પહેલા ડિજિટલ ઇન્ડિયા શબ્દ વાપર્યો
તમે વિચાર કરો કેટલા પર્સન્ટ લોકો જોડે સ્માર્ટફોન નહીં હોય, એમ વિચારો. પોઈન્ટ કેટલા આવશે? બધા પાસે સ્માર્ટફોન છે, બધા ડિજિટલ પ્લેટફોર્મ યુઝ કરે છે. આજે તમે વિચાર કરો 75 વર્ષનો માણસ પણ ગૂગલ પે થી પેમેન્ટ કરતો થઈ ગયો છે, જે આપણે વિચાર્યું પણ નતું. 75 વર્ષનો માણસ સ્માર્ટફોન હાથમાં રાખી શકે એવું આપણે વિચારતા પણ નથી. એટલે ડિજિટલ ઇન્ડિયાના હિસાબે તમારું આ જે ભારત ટેક્સીની જે બી એપ્લિકેશન છે એ બી જેવી રીતના ઉબર યુઝ કરે છે એવી રીતના યંગસ્ટર બી યુઝ કરશે અને મોટા લોકો બી યુઝ કરશે. હું એવું 100% ખાતરી આપું. બિલકુલ. પરેશ, જે ભારત ટેક્સીની સફળતાની વાત થઈ રહી છે, આમ તો અનેક અત્યારે ચર્ચા વિચારણા ચાલી રહી છે ભારત ટેક્સીને લઈને, પણ સફળતાની વાત કરીએ, કેટલા ચાન્સીસ છે ગુજરાતમાં ભારત ટેક્સીને લોકો અપનાવશે? એમાં મેડમ એવું છે કે જે આ ભારત ટેક્સી હવે એમાં જે નામનો યુઝ કર્યો છે ને, ભારતનો યુઝ, જે નામનો યુઝ છે ને, એટલે આપણે જે સ્વદેશી કહેવાય. અમે સ્વદેશી જાગરણ મંચ પ્રમાણે આપણે જે સ્વદેશી વસ્તુ વાપરવાનો દરેક નાગરિક આગ્રહ કરે છે કે આપણી જે ઇન્કમ છે, રેવન્યુ છે, આપણા દેશમાં જ મળે. જ્યારે ઓલા ઉપર છે ને એ વિદેશી પ્લેટફોર્મ છે, આફ્ટર ઓલ અમુક પર્સન્ટેજ છે વિદેશમાં જાય છે. એટલે અત્યારના સિનારીઓ પ્રમાણે, છેલ્લા 25 વર્ષના સિનારીઓ પ્રમાણે જોઈએ છે તો લગભગ દરેક વ્યક્તિને પોતાના રાષ્ટ્ર પ્રત્યેની એક રાષ્ટ્ર ભાવના હોય છે કે હું જે પણ પૈસા ખર્ચું છું એનો આફ્ટર ઓલ છેલ્લો એન્ડ એવો આવે કે એ પૈસા મારા દેશના વિકાસ કાર્યમાં વપરાય. એટલે જે આ જે ભારત ટેક્સી છે એ આપણી સ્વદેશી ટેક્સી એપ છે, અને આફ્ટર ઓલ એને જે પણ જે સૌથી પહેલા એનો જે નફો છે એ જે તે ડ્રાઈવરના એકાઉન્ટમાં જશે, પ્લસ જે પણ વધારાનો નફો છે જે નોમિનલ છે, જે ગવર્મેન્ટ જાય છે, એ ગવર્મેન્ટે પોતાના વિકાસ કાર્યમાં વાપરશે. એટલે મારો તો 150% વિશ્વાસ છે કે ભારત ટેક્સી છે એ 100% સફળ થશે. અને અત્યાર સુધી કોઈ પણ એવી કોઈ એપ એવી મજબૂત હતી નહીં જેથી કરીને ઓલા ઉપર ચાલતું હતું. અને બીજી વસ્તુ કે આમાં કમિશન બેઝ છે નહીં, એટલે દરેક ડ્રાઈવર છે ને અને આપણે એને પોતાની સમૃદ્ધિમાં જાતે વધારવો પડશે એવું મારું દૃઢપણે માનવું છે. અને હર્ષ, છે સવાલ કે જ્યારે પણ આપણે ઇન્ડિયન્સની જો વાત કરીએ તો કોઈ પણ નવી વસ્તુ અપનાવવાની આપણે કહીએ ઇન્ડિયન્સને, તો એ લોકો મોટાભાગે એ જ સવાલ પૂછતા હોય છે કે આમાં અમારો શું ફાયદો? ભારત ટેક્સીની વાત કરીએ હર્ષ, તો શું ફાયદો રહેશે કસ્ટમર્સ તરીકે? હું શા માટે ઓલા ઉબર પસંદ ન કરું, ભારત ટેક્સી જે છે એ જ પસંદ કરું? ગુજરાતી એકદમ બહુ જ લેમેન લેંગ્વેજમાં કહું તો તમને સસ્તા ભાવમાં ઉબર ઓલા જેવી ફેસિલિટી મળે તો તમને શું વાંધો છે? તમને સેમ ભાવમાં કે સસ્તા ભાવમાં, હું તો કહું છું, ઉબર ઓલા જેવી ફેસિલિટી મળે છે તો 100% તમારે ભારત ટેક્સી પર શિફ્ટ થઈ જવું જોઈએ. અને બીજી વસ્તુ છે, એક આપણે ક્યારેક એવું વિચારતા હોઈએ છીએ કે હું પ્લાસ્ટિક શું કામ મળે છે, પણ તમે જયારે લોંગ તમને શું કહેવાય, બંને રીતે તમારે બી જોવું જોઈએ. અને ફાઇનાન્શિયલ તો અત્યારે આપણે પ્રાઇમરી જોતા જ હોય છે, તો પ્રાઇમરીલી જયારે ફાઇનાન્શિયલ જોતા હોય તો ખૂબ સસ્તા ભાવે તમને કમ્પેરેટિવલી ઓલા ઉપર કરતા મળશે કોમ્પિટિટિવ પ્રાઇસિંગમાં. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક લોકો શિફ્ટ થવામાં કોઈ એવો વાંધો નહીં હોય. પણ એક સવાલ એ છે કે અત્યારે આ ડેવલપ થઈ રહ્યું છે ભારત ટેક્સી, તો કસ્ટમર કેરને લઈને પણ સવાલો છે કે કઈ રીતે એ ડેવલપ થશે? કેમ કે અત્યારે જો કોઈ કસ્ટમરને ઓન ધ સ્પોટ કોઈ ફરિયાદ હોય, કોઈ પ્રોબ્લેમ હોય, તો ભારત ટેક્સીનું કસ્ટમર કેર કેટલું સ્ટ્રોંગ છે, સપોર્ટ કરશે કસ્ટમરને? અને બીજી વાત કે અમિતભાઈએ આજે એ પણ કહ્યું હતું કે જે ફેર છે એ અન્ય કંપનીઝના અને ભારત ટેક્સીની જો આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ 10-15 રૂપિયાનો ફરક છે, વધારે સસ્તું નથી. તો શું લાગે છે કેટલો ફાયદો રહેશે કસ્ટમર્સને? અત્યારે આ ક્વોન્ટમ ઉપર 10-15 રૂપિયાનો ફરક પડે છે કારણ કે હજી એ નવું રોલ આઉટ થઈ રહ્યું છે. અત્યારે શરૂઆતમાં રોલ આઉટ થઈ રહ્યું છે કારણ કે એના માર્કેટિંગ ચાર્જીસ હશે, એના જે બી ચાર્જીસ હશે, હું એમાં ઇનડેપ્થ કામ નથી કરી રહ્યો, પણ જેટલું જાણું છું ઉપરથી એ પ્રમાણે ઇનડેપ્થ અત્યારે ચાર્જીસ હશે, એના કારણે થોડોક માર્જિન હશે. બટ મને લાગે છે જેમ તમે દિલ્હી જાઓ છો તો દિલ્હીમાં બહુ મોટો ડિફરન્સ આવી રહ્યો છે, અરાઉન્ડ 50-70-80 રૂપિયાનો બી ડિફરન્સ આવે છે તમે નોર્મલ કેબ કરો એમાં. તો મને લાગે છે આ નાનો ડિફરન્સ નથી હોતો જ્યારે યુઝ્યુઅલ ટ્રાવેલિંગ કરવું હોય છે કોઈને બી, અને સિમ્પલ કેબમાં એમાં બી અને અલગ અલગ વેરાયટી હોય છે, એસયુવી ને એ બધું, તેમાં ડિફરન્સ મોટો આવી રહ્યો છે. એટલે રોલ આઉટ થવામાં એક મને લાગે છે કે ધીરે ધીરે જે પ્રમાણે રોલ આઉટ થશે એમાં એક ફાઇનાન્શિયલ એજ મળશે થોડા ટાઈમ પછી. બીજી વાત તમે જે કરી કસ્ટમર કેરની, મને લાગે છે કસ્ટમર કેર
પાર તો હશે જ ટુ ધી ઓલ ધીસ ઇન્ટરનેશનલ કંપનીઝ ઉબર ઓલા, બટ જોડે જોડે મને લાગે છે ક્યાંક બેટર એટલે હશે કારણ કે આપણા કસ્ટમરને સમજી શકશે વધારે ઇનડેપ્થમાં આપણે શું થઈ રહ્યું છે. કેમ કે આ બધા જે ટેક્સી ડ્રાઈવર છે, જે કસ્ટમર કેર છે, એ બધું લોકલી સેટઅપ હશે. એ કોઈ બીજા દેશના લોકો કે બીજા કંપનીઝ ઇન્ટરનેશનલી મેનેજ નહીં હોય. તો મને લાગે છે વધારે empathetic હશે. ઇન્ડિયન્સની જે પરિસ્થિતિ છે એ સારી રીતે સમજી શકશે જો કસ્ટમર કેરની વાત આવે. બિલકુલ empathetic રહેશે મને લાગે છે આપણા માટે વધારે. તો ક્યાંક ને ક્યાંક મને તો આ ભારત ટેક્સીના ઓવરઓલ બધી જ જગ્યાએ તમે પછી કસ્ટમર કેર કયો, એની સર્વિસ કયો, એની ફેસિલિટીઝ કયો કે એના પ્લેટફોર્મ કયો, મને એના ઉપર 100% ભરોસો છે અત્યારથી, કારણ કે મેં વાપર્યું છે અને મને એવું લાગે છે કે તમે બધા વાપરશો પછી તમને બી એટલો જ ભરોસો વધશે. બિલકુલ બિલકુલ. આભાર પરેશજી, અમિતજી, હર્ષ, આપ ત્રણેય એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. હાલ મને આપશો રજા. નમસ્કાર.